સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની બદીને સંપૂર્ણ ડામી દેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ કાયદાની છટકબારી શોધીને શહેરમાં ડ્રગ્સ લેવા માટેના સામાનનો બેરોકટોક વેપલો થતો હોવાનું પણ સામે આવ્યું છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા શહેરના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં આવેલી લિટલ ગોવામાં દરોડો પાડતા અંદરની સ્થિતિ જોઈ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા। પોલીસ કર્મીઓને ઘટના સ્થળેથી વિદેશી ભાષાના લખાણવાળા તમાકુના શંકાસ્પદ પેકેટ, અલગ અલગ ડિઝાઇનના હુક્કા, ડિજિટલ વજન કાંટા મળી આવ્યા હતા। પોલીસે દુકાનમાંથી શંકાસ્પદ તમાકુનો જથ્થો મળતા એફએસએલની મદદ લેવામાં આવી છે। ગોગો પેપર પર પોલીસની કાર્યવાહી બાદ પોલીસ જ્યારે એક્શન મોડમાં આવી ત્યારે સિટીલાઇટ વિસ્તારમાં આવેલી 3 દુકાનો પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં એક દુકાનનું નામ હતું લિટલ ગોવા। નામ પ્રમાણે જ્યારે પોલીસ દુકાનમાં પ્રવેશી ત્યારે તેમને લાગ્યું કે તેઓ સુરતમાં નહીં પણ ગોવાની જાણીતી ક્લબમાં આવી ગયા છે। દુકાનની અંદરનો માહોલ, લાઇટિંગ અને ત્યાં સજાવવામાં આવેલી વસ્તુઓ સ્પષ્ટ ઇશારો કરતી હતી કે અહીં માત્ર પાન મસાલા નહીં પણ કંઈક વિશેષ વેચાઈ રહ્યું છે। તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે અહીં અંબર લીફ નામના વિદેશી ટોબેકોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું। ભારતીય કાયદા મુજબ કોઈપણ તમાકુની પ્રોડક્ટ પર ગુજરાતી કે અંગ્રેજીમાં સ્પષ્ટ ચેતવણી અને કેન્સરના ફોટા હોવા ફરજિયાત છે, પરંતુ અહીં મળી આવેલા પેકેટ્સ પર માત્ર વિદેશી ભાષામાં લખાણ હતું। આનો સીધો અર્થ એ છે કે આ માલ ગેરકાયદેસર રીતે ઇમ્પોર્ટ કરીને અથવા સ્મગલિંગ દ્વારા અહીં લાવવામાં આવ્યો હતો અને યુવાનોને આકર્ષવા માટે ઇમ્પોર્ટેડના નામે વેચવામાં આવી રહ્યો હતો। પોલીસની તપાસમાં દુકાનમાંથી જે સૌથી શંકાસ્પદ વસ્તુ મળી આવી છે તે છે ડિજિટલ વજન કાંટા। સામાન્ય રીતે સોનીની દુકાને જોવા મળતા કાંટા અહીં પાનના ગલ્લે શેની માટે? વધુ તપાસ કરતા પોલીસને માલુમ પડ્યું કે આ કોઈ સામાન્ય કાંટા ન હતા। આ વજન કાંટા સાઇઝમાં એકદમ નાના, ટીવી કે કારના રિમોટ જેવા દેખાતા હતા। આટલા નાના અને અત્યંત સેન્સિટિવ કાંટાનો ઉપયોગ સામાન્ય રીતે સોનું તોલવા માટે નહીં, પરંતુ ગાંજા કે ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું ગ્રામ અને મિલીગ્રામમાં વજન કરવા માટે થાય છે। દુકાનોના શોકેસમાં કાચની અને અન્ય મટીરિયલની આકર્ષક ડિઝાઇનવાળી ચલમો સજાવેલી હતી। સામાન્ય રીતે સાધુ સંતો જે ચલમનો ઉપયોગ કરે છે તે હવે મોડર્ન અવતારમાં યુવાનોના હાથમાં પહોંચી રહી છે। એટલું જ નહીં, ગાંજાને વાટવા કે ભૂક્કો કરવા માટે ખાસ પ્રકારના ક્રશર મશીન પણ અહીંથી મળી આવ્યા હતા। આ સાધનોની હાજરી જ એ વાતની સાબિતી છે કે ગોગો પેપર તો માત્ર શરૂઆત છે। અંદરખાને આખી ડ્રગ્સ કન્ઝમ્પશન કિટ વેચવામાં આવી રહી હતી। દુકાનમાંથી હુક્કાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેમાં સાદા કાચના હુક્કાથી લઈને ઇલેક્ટ્રિક હુક્કા અને ખાસ કરીને AK-47 રાઇફલની ડિઝાઇનવાળા હુક્કા જોઈને સૌ ચોંકી ગયા હતા। યુવાનોમાં હિંસા અને નશાનું મિશ્રણ કરીને એક અલગ જ સ્વેગ ઊભો કરવા માટે આવી પ્રોડક્ટ્સ વેચવામાં આવી રહી હતી। અલગ અલગ ફ્લેવરના હુક્કાના મસાલા પણ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યા છે।